હાલ આવી ગયું તારું બા નો કરજો બાના ઘરે જાઉં કામ કરતી નથી ને મને નથી કરવા દેતી કેમ અમાર મા બાપની ઘરે જવાનું મન ન થાય અમને હાલો આવો બીજું હું તમારા મા બાપની ઘરે તમને તમાર માં કેવી વાલી છે તો મને માર માં વાલી હોય ને હા તો પણ અહીંયા જ રહી ગયા તો પણ બીજું શું હોય હવે હા તો હવે આવીશ જ નહીં ભેગી હાલશે ને માર વગર સારું હાલ બોલાવ તારી બાને ક્યાં છે ઘરમાં કોઈ નથી દેખાતું અરે હોય જ ને અંદર અવાજ જો મારું એટલે હમણાં નીકળશે ભાભી હા ભાભી લે જલપાબેન આવો આવો કેમ છો ભાભી આર્યા જય શ્રી કૃષ્ણ સારું છે ને તબિયત અરે હાઈ ક્લાસ આપણે શું વાંધો છે કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ આવો આવો ક્યાં બા ક્યાં ઈ બધી વાત કરો તો બેહો તો ખરી પેલા પણ બા ક્યાં છે તો કયો મને હવાની મંડળી બા ક્યાં દ્યો ને બા દેખાડો ક્યાં ના બા બાના દર્શન દુર્લભ થઈ ગયા છે હવે એવું છે હા બાનો એક પગ ઘરમાં ને એક પગ બહાર ટાટિયો જ ઘરમાં ને ટેકતો તમાર બાનો કેમ આવું બોલો છો ભાભી હું બોલું હવે જો મારાથી વહુ ને ઉઠીને કઈ બાને કહેવાય નહીં કે છે વહુ મને જો મેના ટોણા મારે હવે તમે આવ્યા છો ને તો કઈક બાને સમજાવો આ જાતિ જિંદગી માણસ કહેતું એટલે હાઈઠે બુદ્ધિ નાઠે એના જેવું બાનું કામ છે પેલા મને બેસીને વાત કરો ભાભી મને છે ને આમાં કાંઈ ખબર નથી પડતી તમે હું કહેવા માંગો છો નહીં એ બા છે ને આખો દી મોબાઈલ હવારમાં ઉઠે ત્યાંથી મોબાઈલ ફેસબુક ને ઇન્સ્ટા આવું મારે હું નથી વાપરતી ને એ બધું વાપરે તો એમાં શું થઈ ગયું એનો ટાઈમ છે બાનો બીજું શું એમ નહીં પણ આ ગામમાં હું આબરૂ રહે તો તમે વિચાર કરો બાપુજીની હાજરી નથી તો બાને કંઈક તો હોય તો દેવ દર્શન કરાય મંદિરે જવાય આવું મારે આવું શોભે છે ને એ વાત તો સાચી છે ભાભી પણ બા છે ક્યાંય ને બોલાવો તો ખરી હવે જલપાબેન મારે તમને હવે શું કેવું મને તો કહેતાય શરમ આવે અને આ જમાઈ બેઠા હોય ને મારાથી તો જીભય ન ઉપડે કહેતા એ હારું તમે બે વાતો કરો હું આમ કઈક જાઉં ગામમાં આટો મારી આવું માવો બાવો ખાતો અને આ પાછા જલ્દી આવજો એ આવે તારી બા આવે કેજે કે ઈ ગયા હે ગામમાં હા બા જલપાબેન હું તમને શું કહેતી હતી બા છે ને મને એનું છે ને ચરિત્ર મને બહુ સારું લાગતું નથી મને એમ થાય છે ક્યાંક બાર કોઈ યારે કંઈક સેટિંગ નથી કરી લીધું ને કંઈક પ્રેમ લીલામાં નથી બા પાગલ થઈ ગયા ને આ તમે શું બોલો છો ભાભી મારા બા વિશે આવું બોલો છો તમે હવે મારે જો બાને તો કંઈ કેવું નથી મને ખબર નથી તમને કહેશો તમે કંઈ માનવાના તો નથી જ માનવાની વાત આમાં આવતી જ નથી હું જોઉં ને મારી આંખે ત્યારે હું માનું તમારી વાત ઉપર હું ભરોસો ના કરું ગમે તેમ તો એ મારી બા છે હા તો તમે રોકાઓ 2-4 દી અઠવાડિયું એટલે તમને છે ને બાના બધાય કારનામાની ખબર પડી જાય હું કહીશ ને એ બધું નકામું છે જો જલપાબેન હવે આ બધી વાતો તો હાઈલા જ કરશે હવે તમે ક્યાંથી આવ્યા છો કંઈ ભૂખ લાગી નથી નાસ્તો ચા પાણી કંઈક બનાવી આવું ના મારે કંઈ નથી ખાવું એક તો તમે મારા બા વિશે આવું બોલો છો ને પાછું તમે નાસ્તા પાણીનું પૂછો છો આમાં કેમ ખાવું ભાવે મને ભાઈ જો આખું ગામ વાતું કરે હું એક નથી કહેતી તમારે બસ ભાભી હવે બહુ થઈ ગયું લે બેટા તું આવી ગઈ હા બા મારી દીકરી આવી ગઈ કોયું ની વાઈટ જોતી હતી બા હું તમારી અરે હું આ પડખે વાડીમાં જ હતી બેસ ની રાતે સારું છે ને બા હું તબિયત કહેતા તા ભાભી તારા ભાભી તો ઘણું કહેતા હતા મારે તમને શું કેવું હવે હવે જલપાબેન ને બોલે હું જ કહું છું ક્યાં મોઢું કાળું કરવા ગયા તા બા ક્યાંય મોઢું કાળું કરવા નહોતી ગઈ હું તો વાડીએ ગઈ હતી હું એવું તને કરું એવું લાગુ છું વહુ થઈને આવું બોલે સાહુ ને શરમ ન થાવતી હા ઈ તો જે છે બધું વાતું ગાતું આવશે આપણું માંડવે તમને કે તો છે ભાભી એક વખત કીધું ને કે હું વાડીએ ગઈ હતી બા એમ કહે છે તો પછી શું કામ નથી માનતા બે દી તો શાંતિ રાખતા હોય મારી દીકરી આવી હોય ત્યારે બાકી તો રોજ ચાલુ થઈ જાવ છો તમારી દીકરીને ખબર પડી જોઈએ ને કે મારા બા કેવા છે હવે તમારા મા દીકરીની વાતો ખૂટશે જ નહીં તમે બે વાતો કરો ધરાય ને હું જાઉં રસોડામાં હો હા હું પાછું જાઉં છું. હારું રાંધજે બધુંય જે તમને ઠીક લાગે ને ઈ બનાવી નાખો હા એ બા હું તમને શું કહું છું બોલ ને બેટા મારે તો 2 દિવસ અહીંયા આવીને તોય નિરાત નહીં ભાભી કેવું બોલે છે તારા એનો વિશે સ્વભાવ જ એવો છે એની ઉપર ધ્યાન જ ન દેવાય આપણે તારે મારી સામું જોવાનું બેટા હું તને કોઈ દી ઓછું આવવા દઉં છું અરે બા તે તો કોઈ દિવસ ઓછું નથી આવત મને કેટલા ટાઈમથી તારી યાદ આવતી તાર જમાઈને કહું હાલ ને હવે મારે બાની ઘરે જાઉં છે મને લઈ જાઉં ને એટલે જ હું આવી અહીંયા આટો મારવા 1 મિનિટ હો હા તે એમાં હું કાંઈ વાંધો નહીં આવું જ છું ઊભા રહ્યો ન્યા મારે છે ને થોડુંક કામ આવી ગયું અર્જન્ટ તો તું ને વહુ બેહો આવું હમણાં બેટા આવું
પછી તારી દુઃખની વેદના બધી હું સાંભળી. બા એક તો 2 દિવસ હું આંટો મારવા આવી તોય તું મારી પાસે શાંતિથી બેસ. અરે આમ ગઈને આમ આવું ખમતો ખરી. ત્યાં લગી આમ જો ખાઈ પીને આનંદ કરજે. તાર ભાભી યાર હમણાં ગઈ એવી આવી હો બેટા. બા ઝડપથી આવજો. અરે ફટાફટ આવું બેટા. બા આમ કોઈ દિવસ મને મૂકીને ના જાય. હું આંટો મારવા આવું ને એટલે બા મારી પાસે જ હોય ને. એમાંય પાછા ફોનમાં એમ કીધું કે ઊભા રહ્યો હું આવું છું, તો નક્કી કોઈ સામે જણ જ હોવું જોઈએ. આ ભાભી કહેતા હશે સાચું હશે? તપાસ તો કરવી પડશે મારે. ભાભી 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 તમને એક વાત કહું? બોલો ને. બાને કોઈનો ફોન આવ્યો હતો અને એમ વાત કરતા હતા કે ઊભા રહ્યો હું આવું છું, તો એ ક્યાં ગયા હશે અત્યારે? ગઈ શંકા ગઈ હવે બાના ચરિત્ર ઉપર. ભાભી પાકું તો હું એમ ના કહું કે એના ચારિત્ર ઉપર હું શંકા કરું. ગમે એમ તો મારી બા છે, જોયા વગર હું કેમ એની ઉપર એમ વિચારું કે આવી છે મારી બા? તો પછી એક કામ કરો, તમારા બા જ્યાં ગયા હોય ને ત્યાં હાલો જરીક આપણે જોવા જાય હું છે હું નહીં. બધું હમણાં સામે આવી જાય ચિત્ર એનું. તમને ખબર છે ક્યાં ગયા હશે? એ આમ જાય છે આમ ગલીમાં રોજ કંઈક બાજુ હવે ક્યાં જતા હોય કોને ખબર. ભાભી આપણે એક કામ કરીએ, આપણે જઈએ તપાસ કરવા. હાલો તો હાલો હાલો ઉભા. આજ ધીરુ ધરમસિંહ અમે હજી કમો ડોહો ચેલેન્જ મારી ગયો હે. આજ કમા ડોહાને ગોતીને દેખાડી દેવું છે કે કમા ડોહા ધીરુ ધરમસિંહે ચેલેન્જ મારી, ચેલેન્જ પૂરી કરીને આજ તને તારી ભાભીનું મોઢું ન દેખાડું તો હું ધીરુ ધરમસિંહ નો કહેવા આવું. હાય આજ ઓલા ધીરિયાને કરી બતાવ્યું. કારણ કે મારી હમો આવ્યો, મારી હમો તારીથી કાંઈ ન થાય, હુકો પાપડ ન ભાંગે. પણ અત્યારે બતાવી દઉં એને કે તારી ભાભી જોયું હોય તો હાલ તને બતાવું. ભગવાને હામું જોયું. ભાઈ ભાઈ વાહ કમાડો, વાહ તારો વટ પડી ગયો ધીરિયા હમો. એ ધીરુ આયા આવ. વાહ કમા ડોહા, તને કાંઈ ખબર છે? ઓ અરે યાર તું હું નથી થયો એ પૂછ. મોજમાં આવી ગયો. આટલો બધો પણ મોજમાં કા આવી ગયો? અરે ઉપરવાળાએ દયા કરી ગયો. હા હું વાત છે કમા ડોહા. રૂડી રૂપાળી પદમણી જેવી તારી ભાભી મળી ગઈ. તો મને અંદરથી આજ ફૂલ મોજ આવી ગઈ એ કમા ડોહા. એલા મને એક જાતિ જિંદગી જડી, એમાં તને શેની મોજ આવી? અરે કમા ડોહા તે ચેલેન્જ મારી હતી ને મને કે હું તને કંઈક કરી દેખાડીશ ને તે કીધું હું તને કંઈક કરી દેખાડીશ. તો મેં તારા હાટું તારી ભાભી ગોતી લીધી હે. હા મારું દીકરું આને વળી કોણ મોઈ ગયું? ઈ તો વાત હે કમા ડોહા. ધીરુ ધરમસિંહ કરી હગે ઈ તું નો કરી હગ, મેં તને કીધું તું. અને તારા કરતાંય બગલાના પાક જેવી ધોરી રૂપાળી અને એવી છોકરી ગોઈતી હે કે તને એવી ક્યાંય જોવા ન મળે બીજે. મારું દીકરું કરી હોય. અરે ધીરુ ધરમસિંહ ફૂલ મોજમાં હે કમા ડોહા. એટલે ઈ કેવા તું મને અહીંયા હામો મળ્યો એમ? હા તો આમ જો જોઈ લેવી કોની રૂડી રૂપારી છે ઈ. બરાબર છે? આપણી નામ ખાલી અડોલ તા સાપ પડે. તારે જોયું હોય ને તો બે અહીંયા હમણાં મળવા આવશે મને. તો મને એને ઈ જ કીધું હે કમા ડોહા કે રૂપિયાનો સિક્કો કદાચ ગાલે લગાડો ને તો ગાલમાં રૂપિયાના સિક્કાની છાપ બેહી જાય એવી રૂડી રૂપાળી એ તારી ભાભી. ઈ તને મળવા આવવાની. હા તો તારે જો જોવી હોય કમા ડોહા તો બે તું કે અહીંયા હમણાં તને એનું મોઢું દેખાડી દઉં. હા ઈ કે અહીંયા જ ઉભા રહ્યો આવું મળવા. મારું દીકરું તો જોવી પડશે. મારે જોવી પડશે હવે. પણ કેદે આવવાની છે? અરે આ ફોન કર્યો કે આવું જ છું. મારે તો ક્યાંય નથી આવતું. આ તો નો કરવાની થઈ. એ હારે પડી ગયા. પેલા એ મોબાઈલ અને મારા આપી. મારે શું કરું? આ હોશ આવી પેલા ભાગી જાઉં કે શું કરું? આટલું નો કરવાની કરી નાખી છે.
અરે નો કરવાની તો તે કરી છે. તું મારા રસ્તામાંથી હટી જા. કમા ડોહા તું અટી જા મારા રસ્તા ઉપરથી. લા ભાઈ, તને તો જડી જાય છે, તું ખાધેલ પીધેલ છો. આમાં હવે કાંઈ સટિયો લોહી નથી રહ્યું, મને નહીં જડે. ઈ તું ગમી કર કમા ડોહા, તારે અટી જવું પડશે. અને જમકું મારી છે અને મારી જ રહી છે. જમકું મારી છે અને મારી રહી છે એટલે કે આમાં માથાકૂટ થાય છે. હું શું કહું છું, મારી આગળ એક ઉપાય છે. જે જીતશે ને હાથ લઈ લ્યો. પેલા સાંભળો ભાઈ, પણ પેલા સાંભળો. હું કહું છું સાંભળો. મારી આગળ એક ઉપાય છે. તમારોય છે ને તમારોય છે. તમારા બે માંથી જે જીતશે ને હું એની હારે લગ્ન કરીશ. બાપરે, આ તો અટાગટાના પેટનો છે, મારે શું કરું? તો તમે ચાલુ રાખો. જે જીતશે ઈ મારો ઘરવાળો બનશે. આ જોયા બાના કારનામા બધાય. આ શું છે પણ ઓય? અલ્યા હું છે આ બધું? હું લેવા બાજીને મરો છો? એ આ બધાય તારી માના પરાક્રમ હે. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. જય મેરડીમાં મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું નીતિન મોઢા. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું રૂપલ સોની અને આપ જોઈ રહ્યા છો અમારી ફૂલ કોમેડીથી ભરપૂર એવી સોનું દેશી ધમાલ ચેનલ. હા, આ મારો કોન્સેપ્ટ માત્ર ને માત્ર તમને હસાવવાના પ્રયોગ માટે જ બનાવેલો છે. હા, અમારી ચેનલ કેવી ધૂમ મચાવે છે તમને ખબર જ છે. તો અમારી ચેનલને ખાસ કરીને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.